સુરતમાં કેન્દ્રીય બજેટને લઈને ઉદ્યોગકારોની પ્રતિક્રિયા સામે આવી છે। ડાયમંડ ઉદ્યોગ માટે જાહેરાત ન થતા ઉદ્યોગકારો નારાજ જોવા મળ્યા। ઉદ્યોગકારોએ બજેટને વિકાસલક્ષી હોવાનું ગણાવ્યું છે। ભારતીય ઇકોનોમી એક વર્ષમાં જ ત્રીજા નંબરે પહોંચી જશે। કપાસ અંગેના જાહેરાતથી ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ મળશે। તો સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ટેક્સ ઘટાડાની માંગનો સ્વીકાર કર્યો છે। હાલ સોના પર ઇમ્પોર્ટ ડ્યુટી 6% છે। સરસ છે અને મધ્યમ વર્ગ અને સ્પેસિફિક એગ્રીકલ્ચર સેક્ટર માટે એમને બહુ બધી અનાઉન્સમેન્ટ કરી છે અને આમાં એક બજેટમાં એક ખાસ બાબત છે કે એમને મફતની કે જે ફ્રીની રેવડી પાર્ટી નથી બટ ક્રેડિટ ફેસિલિટી રીતે એમને બહુ બધા બેનિફિટ આપ્યા છે। ઓવરઓલ વુમન્સ માટે છે, ખેડૂતો માટે છે, યુથ માટે છે, બહુ બધી અનાઉન્સમેન્ટ કરી છે। અને બીઇંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ સ્પેસિફિક વાત કરું તો એમને ઇનડાયરેક્ટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સમાં જે ઇન્કમ ટેક્સની વાત કરીએ તો એમાં 12 લાખ સુધી જે એમને ઝીરો ટેક્સ છે, બહુ સરસ વાત છે। ઇવન ઓવરઓલ 30%નો જે સ્લેબ છે 25 લાખ પ્લસ જે ઇન્કમ છે એમના માટે એપ્લિકેબલ છે, એ બી બહુ સરસ વાત છે। પણ એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે સ્પેશિયલ ટેક્સ રેટ છે, જેમ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, લોટરી ઇન્કમ છે, આ બધી ઇન્કમ છે એના માટે એ જે 12 લાખની લિમિટ એપ્લિકેબલ નહીં થાય, એ 4 લાખની લિમિટ છે એ જ એપ્લિકેબલ થશે। એના ઉપર કઈ બી ઇન્કમ હશે તો એના ઉપર રેટ લાગશે। ઇવન એના સિવાય વાત કરીએ કસ્ટમ ડ્યુટીની વાત કરીએ, કસ્ટમ ડ્યુટીમાં બી બહુ બધા સારા સ્ટેપ લીધા છે। આમાં જે આખા બજેટને જો કુલ મળીને આપણે કહીએ તો આ બજેટ મેક ઇન ઇન્ડિયા ભારતમાં તો બનાવો પણ ફક્ત ભારતમાં તે નહીં, ભારતમાં બનાવો અને વિશ્વમાં વેચો। મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધી વર્લ્ડ એ આ બજેટની અંદર એની સાક્ષાત એના દર્શન થાય છે। સૌથી એક નાનકડી વાત છે, ખૂબ મહત્વની વાત છે કે આજે આખા વિશ્વની અંદર જો રમકડાનું સૌથી વધારે કન્ઝમ્પશન થતું હોય તો આપણા દેશ ભારતની અંદર થાય છે। હવે આને ભારતને ટોય મેન્યુફેક્ચરિંગ કેપિટલ ઓફ ધી વર્લ્ડ બનાવવા જઈ રહ્યું છે, એનાથી સીધી અસર અહીંયાના લોકો પર પણ થશે। આજે 12 લાખ રૂપિયાનો જે ટેક્સ સ્લેબને નીલ કરવામાં આવ્યો છે એ મધ્યમ વર્ગીય બજેટની એક બહુ મોટું ઉદાહરણ છે। આનો સીધો લાભ જો હું તમને કહું તો જે અગાઉ જે ટેક્સ સ્લેબ હતો તો એમાં સીધો ફાયદો જેની 12 લાખની આવક હતી એને સીધો 80,000 રૂપિયાનો ફાયદો થશે। 18 લાખની આવક જેની હતી એને સીધો 70,000 રૂપિયાનો ફાયદો થશે અને 24 લાખના આવકવેરામાં જે આવતા હતા એમને સીધો 1,10,000 રૂપિયાનો સીધો ફાયદો આ બજેટથી પહોંચી રહ્યો છે। વિકાસલક્ષી બજેટ છે, ભવિષ્યમાં આની અસરો આપણને ચોક્કસ દેખાવાની છે। ખાસ કરીને ભારત જ્યારે કૃષિલક્ષી, ભારતને માટે કૃષિ પ્રધાન દેશ એવું કહી શકાય, તો કૃષિ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીની વાત કરી છે, આત્મનિર્ભરતાની વાત કરી છે અને સ્કિલિંગની વાત કરી છે સરકારે। તે પહેલી વાત તો ફર્સ્ટ એન્જિન તરીકે કૃષિને લેવામાં આવ્યું, એક સરસ વાત છે। ભારત એ યુવાનોનો દેશ છે, ત્યારે યુવાનો માટે આ બજેટની અંદર ગયા બજેટમાં પણ યુવાનોને ધ્યાનમાં રાખીને વાતો થઈ હતી, આ બજેટમાં પણ યુવાનો માટેની વાત થઈ છે, એને સ્કિલ તૈયાર કરવાની વાત થઈ છે। ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યોરને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન 5 વર્ષ માટે આપવામાં આવે, આ પણ સુંદર વાતો થઈ છે। એજ્યુકેશનને સેન્ટરમાં પણ વાત થઈ છે, આઈઆઈટીના 23 સેન્ટર તૈયાર કરવાની વાત થઈ છે, એને માટે ટ્રેન ધ ટ્રેનર્સ કરવાની વાત કરવામાં આવી છે। 5 નેશનલ સ્કિલિંગ સેન્ટર તૈયાર કરવાની વાત થઈ છે। 3 સેન્ટર ઓફ એક્સલન્સને 5,000 કરોડ રૂપિયા જેટલું ભંડોળ આપવાની વાત થઈ છે। આજનો જે મુખ્ય વિષય છે તે એઆઈના 3 સેન્ટર કરવાની વાત પણ કરી છે। એટલે મેં કહ્યું તેમ કે સરકારનું વિઝન વધારે ઉજ્જવળ ભવિષ્ય ઉપર રહ્યું છે। અમારી મુખ્ય માંગણી હતી કે 6% પરથી ડ્યુટી, કસ્ટમ ડ્યુટી ઘટાડીને 3% કરવામાં આવે, તેનાથી દાણચોરીનું પ્રમાણ ઘટે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જ્યારે ચાઇનાને બીટ કરવાની વાત આવે ત્યારે જો ઇન્ટરનેશનલ ડ્યુટી ઓછી હશે તો અમે જેમ એન્ડ જ્વેલરીને એક્સપોર્ટ પણ વધારી શકીશું અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે ચાઇનાને બીટ કરી શકીએ। અને આઈઆઈબીએક્સ જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાં આપણે રોજગારીની તકો ઊભી થાય અને ગિફ્ટ સિટીમાં પણ એક્સપોર્ટ સેન્ટર ઊભું થાય એવી માંગણી હતી અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થ્રુ જ ગોલ્ડ આયાત થાય એવી માંગણી હતી અને કેપિટલ ગેઇન ટેક્સ જે નાબૂદ કરવા માટેની માંગ હતી તે પણ કરવા માટેની અમારી માંગ હતી। તેનાથી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે એવું હતું પણ એની માંગણીઓ અત્યારે કોઈ પણ પ્રકારે લીધી નથી। તો અમે નાણામંત્રીશ્રીને રજૂઆત કરીશું કે આમાં અગાઉ આ માંગણીઓ અમારી સ્વીકારાય। બજેટને આવકારું છું, પણ કેટલીક અપેક્ષાઓ હતી જે પૂરી થઈ નથી અને ઘણી બધી અપેક્ષાઓ પૂરી પણ થઈ છે, એનો આનંદ છે। સૌથી મોટો આનંદ એ છે લોકોના ચહેરા પર આજે થશે, ખાસ કરીને મધ્યમ વર્ગને, કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ જેમાં ઇન્કમ ટેક્સની
લાગતો નથી એ 7 લાખથી 12 લાખ એક્સટેન્ડ કરી છે. એના કારણે લોકોના ખિસ્સામાં વધુ વાપરવા માટેના પૈસા મળશે અને એના કારણે ઇકોનોમીને વેગ મળશે. એની સાથે સાથે બેઝિક એક્ઝમ્પશન પછી જે ટેક્સના સ્લેબ રેટ છે એમાં પણ જે 4 સ્લેબ રેટ હતા એ 5% લઈ અને એમને 30%ના 6 સેગમેન્ટ કરતા એ 30 લાખ સુધીની ઇન્કમ પણ લોકોના ખિસ્સામાં ઓછા રેટથી ભરાશે. એ માટે ઇકોનોમીને ફાયદો થશે. જુદા જુદા સેક્ટરમાં ખાસ કરીને એગ્રીકલ્ચર સેક્ટરની પ્રોડક્ટિવિટી અને એના ક્વોલિટી પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં ફાયદો થાય માટે 1.70 લાખ કરોડ રૂપિયા ફાળવીને એગ્રીકલ્ચરની પ્રોડક્ટની ક્વોલિટી અને એની કોમ્પિટન્સી વધારવા માટેનો જે પ્રયાસ છે એ ખરેખર અભિનંદનીય છે. એમએસએમઈના સંદર્ભની અંદર વાત કરીએ તો એમએસએમઈ માટે આખું એક નવું મિશન શરૂ થવાનું છે. તે લાંબા ગાળે ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો કરાવશે. એટલે માઇક્રો સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રાઇઝને ફાયદો થશે. ડાયમંડ ઉદ્યોગને કોઈ જાહેરાત આની અંદર સ્પેસિફિક કરવામાં આવી નથી એટલે ડાયમંડ ઉદ્યોગ નારાજ થાય. સ્ટોક માર્કેટના સંદર્ભની અંદર એકાદ નાનકડી વાત એમણે એડવર્સ કરી છે પણ ઓવરઓલ બીજા કોઈ ફેરફાર કર્યા નથી કે જેથી સ્ટોક માર્કેટ ઉપર એની કઈ બહુ મોટી અસર થાય. પણ ઓવરઓલ જો વાત કરું ને તો આ બજેટની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે ખાસ કરીને સ્વદેશી મિશન મેક ઇન ઇન્ડિયા પર બહુ ભાર આપવામાં આવ્યો છે. આપણે રમકડા આખા વિદેશમાંથી આવે છે. હવે જે મિશન શરૂ થવાનું તેમાં ખીલોના કેન્દ્ર ભારતની અંદર થવાનું છે. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે એટલે વિઝાના નિયમો સરળ બનાવી દીધા કે જેથી વધુ ને વધુ લોકો અહીંયા આપણી ટ્રીટમેન્ટ લેવા માટે સસ્તી ટ્રીટમેન્ટ લેવા માટે ભારત આવવા માટે પ્રેરિત થાય. આ જે વાતો છે તે મેક ઇન ઇન્ડિયા તરફની વાતો છે. બજેટ વિકસિત ભારત 2047 પ્રયાણ કરી રહ્યું છે એ હિસાબનું બજેટ છે. આપણું ભારત અત્યારે 5 નંબરની ઇકોનોમી પર છે. 3 નંબરની ઇકોનોમી પર 2027નો ટાર્ગેટ તો મને તો એવું લાગે છે કે 1 જ વર્ષમાં પૂરું થઈ જશે આ બજેટથી. કારણ કે જે હિસાબે ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યો છે તેમાં લોકો વધુના વધુ ટેક્સ ભરતા થશે, વધુના વધુ લોકો રિટર્ન ભરતા થશે, જેથી કરીને વધુમાં વધુ પૈસા ઇકોનોમીમાં આવશે. તેથી આપણો ઇન્ડિયાનો ગ્રોથ ઘણો સારો થશે. જે વ્યક્તિ એમએસએમઈ સેક્ટરમાં છે એમએસએમઈને ઘણી રાહતો આપવામાં આવી છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે ડાયમંડ ઉદ્યોગ હોય એમએસએમઈ સેક્ટરમાં એ લોકોએ જેમાં એન્ટ્રી લીધી હશે એ લોકોને ઘણી મોટી રાહતો આપવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને, ફાર્મરોને, કપાસના ઉત્પાદકોને જે રાહત આપવામાં આવી છે તેને લઈને કોટન ઉદ્યોગ આપણો ઘણો સારો વિકસિત થશે.